પણ એ સેવાથી ફાયદો શું થશે? એક તો આપણી આત્મીયતા વધશે, બીજું આપણા સ્વભાવ ઘસાશે. અલગ અલગ પ્રકૃતિવાળા ભેગા થાય ને. અમારા સુખદેવ સાહેબ ઘણી વખત કથામાં વાત કરે કે અલગ અલગ શેફના પથરાઓ એક કોથળામાં ભરી કોથળો હલાવે છે. ગોષ્ઠીમાં ઘણી વાત કરે. બધાની ધારો બુઠી થાય. શું થાય? અને ગોળ એક સરખા બધા થઈ જાય. આપણે બધા એક સરખા થવું છે. એને માટે એકબીજા સાથે જરૂરિયાતે પહોંચી જવું પડે. સ્વામીજી કે શરીરની અંદર 600 કરોડ સેલ્સ છે. બ્રેનના સેલ ડેડ થયા હોય તો બીજા ઓર્ગનમાં જે સેલ છે એ ડોટ મૂકે છે ત્યાં. સ્વામીજીની પુરાવાણી છે, આપણે બધા સાંભળી. તો સેલ્સ એટલા બધા કોઓપરેટિવ છે એકબીજાને છે. તો આપણે એક અક્ષરે કોઓપરેટિવ થવું છે. ગમે ત્યારે ગમે વસ્તુ જરૂરિયાત હોય તેમાં કહેવાની જરૂર ના હોય. મેસેજ આવ્યો પછી જવા. એનાથી આપણી આળસ નીકળશે, સ્વભાવનું ઘર્ષણ થશે, આપણી આત્મીયતા વધશે.